આગળ જવું હોય ને તો પોલિટિક્સની અંદર આપણો પગ હોવો જોઈએ. આપણી જ્ઞાતિ પોલિટિક્સ લેવલે પણ આગળ વધે અને આપણને એનું ગૌરવ હોય. આજે તમે ભણી રહ્યા છો, ભવિષ્યમાં કંઈક તમારે પોલિટિક્સનું લગતું કંઈક કામ આવ્યું તો જો આપણા કાસ્ટના કોઈ મેમ્બરની આગળ હશે તો આપણે 100% એનો બેનિફિટ રહેશે. તમે જાણો છો તમારા કોલેજમાં બધા મિત્રો હોય છે તો એના ઘણા બધા કામ ખાલી ફોન કરે જ થઈ જતા હોય. તો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી કાસ્ટમાંથી અમુક ભાઈઓ બહેનો અને જે બેન કામ કરે છે, ખૂબ સરસ કામ કરે છે અને વધુને વધુ પોલિટિક્સની અંદર આપણા સભ્યો થાય અને આપણી જ્ઞાતિનું સંગઠન જે છે એ વધુ મજબૂત થાય એવો પ્રયત્ન છે. અને બેનનો એવો આગ્રહ હતો કે આપણે છાત્રાલયના વિદ્યાર્થીઓ જે છે એને આપણે એક નાસ્તો કરાવીએ ભેટ સ્વરૂપે, અને એક નાસ્તો પણ આજે કરાવવાના છે. સાથે સાથે બેનનો પ્રયત્ન એવો પણ રહેશે, જો પોસિબલ બનશે તો જે જગદીશભાઈ વિશ્વકર્મા જેના બર્થડે માટે આપણે ભેગા થયા છે, બરાબર, એના બર્થડે વિશ કરવા માટે બેન કદાચ ટ્રાય કરશે અને જો પોસિબલ હશે તો આપણને એ જોવા પણ મળશે. હવે આપણે બેનને કહીએ કે બેન એના થોડા શબ્દો જે છે ભારત માતા કી જય, વંદે માતરમ, જય વિશ્વકર્મા. મારું નામ છે નીરબેન સિદ્ધપુરા. હું કોર્પોરેટર છું, નગર સેવક છું. મને આપણા સૌભાગ્યથી આપણી જ્ઞાતિને ટિકિટ મળી અને હું ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે ચૂંટાઈ છું. તો અને આજે આપણા આખા પ્રદેશના પ્રમુખ, આપણું લુહાર સમાજના ગૌરવ એવા જગદીશભાઈ વિશ્વકર્માનો બર્થડે છે આજે. એના ઉજવણી રૂપે આજે આપણે બધા ભેગા થયા છીએ. તો આપણે પ્રાર્થના પણ આપણે કરશું, એમની આરતી કરશું કે એમની દીર્ઘાયુ થાય અને એમનું સ્વાસ્થ્ય સારું. આ જે સમય તમારો જે ભણવાનો છે એ ફરીવાર નહીં આવે, બધું જ આવશે લાઈફમાં, પણ આ જે ભણવાનો સમય વયો જશે. અમારે ભણવું તો અમે નથી ભણી શકવાના ને, બધું જ થઈ શકશે પણ ભણી નહીં શકીએ અમે. એટલે થોડો મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને ભણવામાં થોડું વધારે ફોકસ કરો. હવે અમે તમને જોવા ઈચ્છીએ છીએ કે તમે અમારી જગ્યાએ આવો, જગદીશભાઈની જગ્યાએ આવો. હમણાં ભાઈએ કીધું કે પોલિટિક્સમાં રસ લાવજો, એવું નથી કે એઝ અ પોલિટિક્સ ડોક્ટર, એન્જિનિયર, ટીચર તમે કોઈ સારા ફિલ્ડમાં અમે તમને જોવા ઈચ્છીએ છીએ. તમે ઘર છો, સમાજનું, વિસ્તારનું, ઘરનું. એટલે તમે પહેલા તો તમે તમારા મા બાપનું, તમારા પરિવારની કેટલી બધી આશાઓ છે ને, અત્યારે એ લોકો તમને અહીંયા મોકલે છે, કેટલું બધું સફર કરીને અહીંયા તમને મોકલે છે. તો તમે એની આશા પૂરી કરો અને તમે ખૂબ જ જીવનમાં આગળ વધો. તમારા વિસ્તારનું, સમાજનું, તમારા ફેમિલીનું, તમારા પેરેન્ટ્સનું તમે સપનું પૂરું કરો અને બધાને ખૂબ જ આગળ લાભ થાય એવું તમે કરો દેશના નાગરિક તરીકે. એમ અને દેશ તો પછીની વાત છે, એની સેવા કરવાનું તો સૌભાગ્ય કોકને જ મળે. આર્મીમાં જવાનું કે કોઈ પણને નગર સેવક થવાનું કે ધારાસભ્ય થવાનું ને એમ. તો પહેલા આપણા ઘરનું, આપણા ફેમિલીનું, પછી વિસ્તારનું અને પછી ફાઇનલી દેશનું એમ. એટલે અમે તમને જોવા ઈચ્છીએ છીએ આવા ઊંચા પદ ઉપર. અસ્તુ ભારત માતા કી જય.